કુબેરના બંને પુત્રોને જે શ્રાપ આપ્યો હતો, એક કથા છે. સંત નારદજી પસાર થાય છે અને જળની અંદર આ બંને બાળકો વિના વસ્ત્રે સ્નાન કરે છે. શરીરની ઉપર એક વસ્ત્ર નથી અને જળની અંદર સ્નાન કરે છે. એટલે સંત નારદજી કહે છે, ભાઈ, ગંગા એ માં છે. આપણે સ્નાન કરવું હોય તો થોડું વસ્ત્ર પહેરવું જોઈએ. એમ નામ ગંગાની અંદર સ્નાન ન કરાય. પણ કુબેરના દીકરા છે, મોટા માણસના છોકરા છે, સંપત્તિ વાળાના છોકરા છે સાહેબ. જેના બાપ પાસે રૂપિયા હોય ને એની પ્રજા તો ગમે કરે સાહેબ. પૈસાનું અભિમાન છે, સત્તાનું અભિમાન છે. સમય, સત્તા અને સંપત્તિ એ સાહેબ કાયમ નથી ટકતું. એક જ્યારે આપણો સમય હોય, આપણે ઘણી એવી કથાઓ સાંભળી છે કે માણસ પોતાના સમયને ઓળખતો નથી. જ્યારે ભગવાને તમને સંપત્તિ આપી હોય, એવો જ્યારે સમય આવ્યો હોય ને સાહેબ, ત્યારે સત્કર્મ કરી લેવું. સંપત્તિમાં અભિમાન ન કરવું, સંપત્તિમાં અહંકાર ન કરવો. અને જ્યારે ભગવાને આપણને સંપત્તિ નથી આપી, આપણે ગરીબ છીએ, તો સાહેબ સેવા કરી લેવી. ભલે સંપત્તિ નથી આપણી પાસે, સત્તા નથી, તો સેવા સાહેબ કરી લેવી, સદુપયોગ કરી લેવો. તો કુબેરના સંતાનો જળ ક્રીડા કરે છે, વિના વસ્ત્રે સ્નાન કરે છે અને સંત નારદજી એને શ્રાપ આપે છે. હું તમને શ્રાપ આપું છું કે તમે બંને આ પૃથ્વીની માથે વૃક્ષ થઈને પડો. મનુષ્ય જન્મમાં જે જીવ જળની અંદર વિના કપડા પહેરે સ્નાન કરે, એનો બીજો જન્મ વૃક્ષનો થાય છે સાહેબ. એટલે મેં તમને પહેલા દિવસે કે બીજા દિવસે કથામાં એમ કીધું હતું કે આ દુનિયામાં જે વૃક્ષ છે એ પણ આપણી જેવા મનુષ્ય હતા, પણ થોડા એના કર્મના સિદ્ધાંતો ખોટા હતા. એટલા માટે એને જળનો જન્મ, વૃક્ષનો જન્મ લેવો પડ્યો છે. એમ મારે અને તમારે વૃક્ષ ના બનવું હોય, કેટલા વર્ષો સુધી આ વૃક્ષ ઉભા રહે અને જ્યારે વૃક્ષ પડે ને ત્યારે વળી પાછો બીજો જન્મ મળે છે. તો એવો જન્મ ના લેવો હોય તો બાપ, તમે કોઈ પણ જગ્યાએ જાઓ જ્યાં તીર્થ સ્થાન હોય, ત્યાં એમ નામ સ્નાન ના કરવું સાહેબ. બંને વૃક્ષ થયા છે, પણ કેવી જગ્યાએ જન્મ મળ્યો છે? નંદ બાબાના ફળિયામાં. આજ ભગવાન કૃષ્ણ બંનેનો ઉદ્ધાર કરવા માટે ખાંડણીએ બંધાણા છે. માં ખાંડણીએ બાંધીને ગયા છે અને ભગવાન કૃષ્ણ બાળ લીલામાં બંને વૃક્ષ ખાંડણીયાને ખેંચે છે અને બંને વૃક્ષની વચ્ચેથી ખાંડણીયાને કાઢ્યો છે. ત્યાંથી પસાર થયો એટલે બંને વૃક્ષો નીચે પડે છે. બંને વૃક્ષમાંથી બે દિવ્ય પુરુષ પ્રગટ થાય છે અને બંનેનો ઉદ્ધાર થાય છે. આ હતી ભગવાન કૃષ્ણની લીલા. અવાજ આવે છે, માં દોડે છે, ગોપ ગોપીઓ ભેગા થયા છે, પણ એટલી વારમાં તો બંને દિવ્ય પુરુષનો ઉદ્ધાર થયો. માને દુઃખ થયું, મેં મારા કાનાને, મેં મારા લાલાને ખાંડણીએ બાંધ્યો. મારા લાલાને કેટલું કષ્ટ પડ્યું હશે, મારા લાલાને કેટલું દુઃખ થયું હશે. જેમ માં યશોદાને એનો કનૈયો વાલો છે સાહેબ, એમ આ જગતની દરેક માને પોતાનો કનૈયો વાલો હોય છે.
પણ એ પ્રેમને સમજવા માટે સાહેબ બહુ મોટું દિલ જોઈએ. ધીરે ધીરે ભગવાન મોટા થાય છે. આજે ભગવાન કૃષ્ણને ગોવાળ બનાવવામાં આવે છે. ગાયોની સેવા કરવા માટે ભગવાન કૃષ્ણ માને કહે છે, માં તું પિતાજીને કહે ને, હવે હું મોટો થઈ ગયો છું, હવે પિતાજીને કહે ને મને ગાયો ચરવા માટે જવા દે. માં યશોદા કહે, લાલા હજુ બેટા તું નાનો છે, મોટો થોડો થઈ જા ને પછી તને ગાયો ચરાવવા માટે મોકલીશ. નહીં માં, તું પિતાજીને કહે મારે ગાયો ચરાવવા જવું છે. કનૈયાને ગોવાળ બનાવે છે માં, તૈયાર કરે છે કનૈયાને. એક કાળી કામળી છે, હાથમાં ગેડીઓ છે અને કામળીમાં રોટલો બાંધી દીધો છે માં યશોદાએ. હજુ આપણે અહીંયા આપણા માલધારીના છોકરાઓ હોય ને તો એનો રોટલો હાર્યો હોય અને આપણને ક્યારેક ક્યારેક એમ થાય કે માલધારી એટલે શું? આ સમાજ અને સમાજોને જેટલું માલધારી આપ્યું છે ને એ કોઈ ના આપી શકે સાહેબ. આજની તારીખમાં આપણને બુફે જમાડતા માલધારીએ શીખવાડ્યું. એને રોટલો હાર્યો હોય, તમારે તો ઘરે ફ્રીજમાં દૂધ મૂકવું પડે, એને બકરી હાર્યો હોય, એ મોઢામાં રોટલો નાખે અને આ માસળ સીધું ડાયરેક્ટ. એનું બુફે હતું સાહેબ, દૂધ બગડે જ નહીં. ત્યાર પછી આપણે સમૂહ લગ્ન કરતા પછી શીખ્યા, એમને એક હારે 50-50 દીકરીના સમૂહ લગ્ન હોય. વર્ષો બહુ જૂની પરંપરા છે સાહેબ એની. અને આમે તમે જોવો ને તો ઓતરાને તેડવા રાયકો ગયો. અજમલ રાજાની વખતમાં સગુણા બેનને તેડવા રાયકાને મોકલ્યો. આ જે સમાજ છે ને માલધારી, એમાં કંઈક સત્યતા છે સાહેબ. કેવી છે હું તમને કહી દઉં. માલધારીનો દીકરો હોય, વર્ષો પહેલાની વાત કરું છું, કોઈ માલધારીનો દીકરો હોય અને જંગલમાં ઢોરા ચારતો હોય અને કોઈ બેન દીકરી એકલી આવતી હોય અને એની આબરૂ લૂંટવા કોઈ વાયા દોડ્યું હોય ને સાહેબ, એ સમયમાં એ દીકરી માલધારી પાસે વહી જાય ને તો એ માલધારી એનું રક્ષણ કરતો પોતાનું પ્રાણ વયું જાય ને, પોતાનો જીવનું બલિદાન આપી દે, પણ કોઈ દિવસ કોઈ બેન દીકરીને આબરૂ નહોતા લૂંટવા દેતા સાહેબ. આ માલધારી હતા. તેથી આપણી દીકરીઓને ભરોસો હતો, જંગલમાં કોઈ માલધારી ગાયો ચરાવતો હોય, બકરા ચરાવતો હોય, એની પાસે વહી જાય તો એ દીકરીને એવો અહેસાસ થતો કે હું સુરક્ષિત છું. કોઈ સામાન્ય વસ્તુ નથી સાહેબ આ બધી. અને આજે પણ તમે જુઓ, ભગવાન કૃષ્ણ આ માલધારીની સાથે આટલું રહ્યા ને પછી એકવાર ભગવાન દ્વારકા જ્યારે જતા ને ત્યારે બધા માલધારીને ભગવાને એમ પૂછ્યું, ગોવાળોને, કે હું તમારી હારે ઘણું રહ્યો, હવે મારે જવું છે તો આપણી બધાની મિત્રતા છે તો તમે મારી પાસે કંઈક માંગો. હવે આ તો બધા ગોવાળિયા ભગવાનને કહે, એને ક્યાં ખબર છે આ ભગવાન છે? એમ ગોવાળિયાને ખબર નથી કે આ ભગવાન છે. એટલે ગોવાળિયા કે કનૈયા તારે જવું હોય તો જાને. હાવ દેશી ભાષામાં કહું ને તો માલધારીના છોકરાઓએ એમ કીધું કે અમારે ઢોર અહીંયા હારા આઢે એવું છે, એટલે તારે જવું હોય તો જા, અમારે નથી આવું. કનૈયો કહે, અરે ગોવાળો, મારે જવું છે પણ આટલો સમય હું તમારી હારે રહ્યો છું, કંઈક માંગો. પછી આને એમ થયું કે લપ મૂકશે નહીં, આ શું આપણને આપવાનો, પણ માંગી લ્યો. ને બધા ભેગા થયા ગોવાળિયા. કનૈયા, તારે અમને આપવું છે ને? કે હા. તો એક કામ કર, તારે જવું હોય તો જા, પણ અમે જો આ મૂંગા ઢોરની સેવા કરીએ છીએ, મૂંગા પહુલિયા કઈ માંગે નહીં કે મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે, એમ કહેશે નહીં તો તમારી ફુરસદે તમે પાણી પાઓ ત્યારે પાણી પીવે, તમારી ફુરસદે તમે જ્યારે નિરણ કરો ત્યારે એ નિરણ ખાય છે. તો હે કનૈયા, જો તારે અમને આપવું જ હોય તો એવું એક વરદાન આપ કે આ મૂંગા પહુલિયાની હાટું અમે આ જંગલમાં રખડવી છીએ અને કોઈના ખેતરમાં મૂંગું પહુલિયું વયું જાય અને અમારે ઝઘડો થાય તેથી અમારા લાકડાના ટેરવે તું રહેજે. ભગવાન કૃષ્ણ કહે છે કે હે ગોવાળો, હું તમને વચન આપું છું કે જ્યાં જ્યાં તમારી નીતિ હશે
ત્યાં ત્યાં કાળિયો ઠાકર તમારા લાકડાના ટેરવે હશે. આ ભગવાન કૃષ્ણે વચન આપેલું છે સાહેબ. પછી ભગવાન હાલતા થયા ને પાછા વળ્યા. ગોવાળિયાને કહે છે કે તમે માંગ્યું અને મેં આપ્યું, પણ આટલા વર્ષો તમારી હારે રહ્યો, મેં મારી હાથે કઈ ન આપ્યું. એટલે ઓલા ગોવાળિયા કે તે તો ઘાણી કરી ભાઈ, હવે તારે જવું હોય તો જા. તો કે એક કામ કરશો, મારું માન રાખશો કે બોલ. તમે દીકરી અને દીકરાના જયારે લગ્ન કરો ને ત્યારે એક દીવો કરી અને કાળિયા ઠાકરની જય બોલાવજો, તમારા કાંગણે કોઈ તૂટો નહીં આવે. સાહેબ આપણે બધાને થાળ કાઢવો પડે મંદિરનો, માલધારીને થાળ મૂકવા ન જવું પડે. એક વખત કાળિયા ઠાકરની જય બોલાવી દે, પછી 100 જાનું આવી ને સાહેબ તો એના ખોડે કોઈ તૂટો ન આવે, ન આવે, ન આવે. આ પરંપરા છે. માલધારીનો દીકરો બધું બદલાવી શકે સાહેબ, પણ માલધારીના દીકરાના હૃદયની અંદરથી કાળિયા ઠાકરને આ દુનિયાનો કોઈ તાકાત ના કાઢી શકે. એના હૃદયમાં સાહેબ કાળિયો ઠાકર જ હોય. કેવડો ભરોસો સાહેબ. પાછા તો ગાયું કેવું, તું તો ભરવાડ નો ભાણે છે. એવું કઈક છે ને, શું છે?